તો રાજકોટ જેલની બારેક રંગીન બની છે। મધ્યસ્થ જેલની ભીત પર વિવિધ ચિત્રો દોરવામાં આવ્યા છે। 95 ચિત્રકાર દ્વારા જેલની કસ્ટડીઓને રંગીન બનાવવામાં આવી છે। કેદીઓને પ્રેરણા મળે તે હેતુથી આ ચિત્રો દોરવામાં આવ્યા છે। જેલ સુધારણા કાર્યક્રમ અંતર્ગત આ ભીત ચિત્રો દોરાયા છે કે રવિવારના રજાના દિવસ હોય અને પોતાનો સમય અને પોતાના પરિવારનો સમય એ લોકો અત્યારે સમાજ માટે વાપરી રહ્યા છે। અને ખાસ કરીને જે ચિત્રકાર ભાઈઓ અહીંયા આવ્યા છે તમને જાણી નવાઈ લાગશે કે એના બ્રશ પણ પોતાના ખર્ચના છે, પોતાના ખર્ચે લાવેલા છે। કલર માટે અમે ગ્લોબલ કલર્સનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે આની સ્પોન્સરશીપ એની છે। તદ્દન નિસ્વાર્થ ભાવે અને સમાજ સેવાના ભાવથી એ લોકો અહીંયા કાર્ય કરી રહ્યા છે। રાજકોટની મધ્યસ્થ જેલમાં કાચા અને પાકા કામના કેદીઓને સારી પ્રેરણા મળી રહે તે માટે રાજકોટ સેન્ટ્રલ જેલની ભીત દિવાલો ઉપર આજે અવનવા ચિત્રો છે તે કંડારવામાં આવ્યા છે। ચિત્રનગરી પ્રોજેક્ટ અંતર્ગત આજે રાજકોટ સેન્ટ્રલ જેલ ખાતે અત્યારે અવનવા ચિત્રકારો દ્વારા અત્યારે કંડારવામાં આવ્યા છે। ખાસ જે જેલના કાચા અને પાકા કામના કેદીઓને પ્રેરણા મળી રહે કે તેઓની ક્યાંક ભૂલ થઈ છે, તેઓએ આવું ન કરવું જોઈએ। આવા ચિત્રના હેતુનો આજે પ્રેરણા લઈ શકે તે માટેની તમામ લોકો અત્યારે ચિત્ર છે તે ભીત કંડારો ઉપર અત્યારે કંડારી રહ્યા છે। રાજકોટના સેન્ટ્રલ જેલ ખાતેના દ્રશ્યો છે। આ દ્રશ્યો પણ હું સૌથી મહત્વનું દેખાડીશ કે ક્યાંક જુગાર, ડ્રગ્સ, દારૂ સહિતની લતો એ લાગી જતા હોય છે અને બાદમાં તેઓને પસ્તાવો થતો હોય છે। આ એ દ્રશ્યો કંડારવામાં આવ્યું છે તે હું પણ દ્રશ્યો દેખાડવા માંગીશ। અહીંયા જે બેન છે તેમની સાથે વાત કરીશ કે તેઓ આ ચિત્ર બનાવ્યા છે। બેન, આપનું નામ શું? રૂપાલીબેન। રૂપાલીબેન, શું કહેશો આજે સેન્ટ્રલ જેલ ખાતે ચિત્રનગરી પ્રોજેક્ટ દ્વારા ચિત્ર બનાવવામાં આવે, આપે શું ચિત્ર બનાવ્યું છે અને શું પ્રેરણા મળશે? એના ઉપરથી એ જ આદેશ આપવા માંગુ છે જે ડ્રગ્સ, દારૂ છે, ડ્રગ્સ છે, સ્મોકિંગ છે એ અત્યારે વધી ગયું છે। એના હિસાબે જે કેદીઓએ ભૂલ કરી હોય એના ઉપરથી એને પ્રેરણા મળે કે એવું ન આપને આઈડિયા ક્યાંથી આવ્યો? આ બધા વધારે આપણે ન્યૂઝમાંથી આપણે જોઈ છીએ કે ડ્રગ્સમાં છે કે કોઈ પણ લેડીઝને એવી રીતે છેડછાણી કરે છે કે એવું ન કરવું જોઈએ। આ દારૂ ને બધા પીને એવી રીતે કરે છે ને એટલે ન્યૂઝ ઉપરથી ખબર પડી છે આવી। ચોક્કસથી કોઈ પણ વ્યક્તિની ભૂલ હોય તો તેઓ આ ચિત્ર ક્યાંક મગજમાં યાદ કરીને પોતાની ભૂલ છે તે સ્વીકારી શકે છે। તે આ ચિત્ર કંડારવાની મુખ્ય ઉદ્દેશતા છે તે રાજકોટ સેન્ટ્રલ જેલ ખાતે જોવા મળી રહી છે અને આ દ્રશ્યો છે અત્યારે ચિત્રકારો દ્વારા અત્યારે રાજકોટના સેન્ટ્રલ જેલ ખાતે કંડારવામાં આવી રહ્યા છે અને ક્યાંક જેલના કાચા અને પાકા કામના કેદીઓને આ પ્રેરણા મળી રહે તે માટેનો આજનો ઉદ્દેશ છે તે જોવા મળી રહ્યો છે। કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે સની મેળ, વીટીવી ન્યૂઝ, રાજકોટ।